નમસ્કાર. ચાલો આજે આપણે બધા સાથે મળીને માનવ જીવનની એક અદ્ભુત સફર પર નીકળીએ. આ સફરમાં આપણા ગાઈડ બનશે મહાન મનોવૈજ્ઞાનિક એરિક એરિક્સન અને એમનું ખૂબ જ પ્રભાવશાળી સિદ્ધાંત. આપણે જોઈશું કે જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આપણું જીવન કઈ રીતે ઘડાય છે. તો આ સમજૂતીમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે એરિક એરિક્સનને જાણીશું. પછી એમના સિદ્ધાંતના કેન્દ્રમાં જઈશું. એટલે કે જીવનના 8 તબક્કા, બાળપણ, યુવાની અને પ્રૌઢાવસ્થા એમ દરેક પડાવ પર રોકાઈશું. અને છેલ્લે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બધું જાણવું આપણા માટે કેમ આટલું જરૂરી છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. અને સૌથી પહેલાં એ વ્યક્તિને મળીએ જેમણે માનવ વિકાસને સમજવા માટેનો આ અદ્ભુત નકશો તૈયાર કર્યો છે, જેમનું નામ છે એરિક એરિક્સન. એરિક એરિક્સનનો જન્મ 1902માં જર્મનીમાં થયો હતો, પણ જ્યારે જર્મનીમાં હિટલરનો ઉદય થયો ત્યારે 1933માં તેઓ અમેરિકા જતા રહ્યા. તેઓ સિગમન્ડ ફ્રોઇડથી ખૂબ પ્રભાવિત હતા. 1950માં એમણે એક પુસ્તક લખ્યું, ચાઇલ્ડહુડ એન્ડ સોસાયટી. અને ખરેખર આ પુસ્તકે તો મનોવિજ્ઞાનની દુનિયામાં જાણે કે એક નવી જ દિશા ખોલી દીધી. એમનું આખું જીવન અને કાર્ય આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણે જે છીએ એ કેમ છીએ. સારું, તો હવે સીધા આવીએ એમના સિદ્ધાંતના મુખ્ય વિચાર પર. એરિક્સનનું કહેવું શું હતું? એમનું માનવું હતું કે આપણું જીવન કોઈ સીધી લીટી નથી, પણ એ 8 અલગ અલગ તબક્કાઓની એક શૃંખલા છે. અને દરેક તબક્કો આપણી સામે એક નવો પડકાર લઈને આવે છે. દરેક તબક્કાના કેન્દ્રમાં હોય છે એક મનોસામાજિક સંઘર્ષ. હવે આ શબ્દ થોડો ભારે લાગે, ખરું ને? પણ એને સાદી ભાષામાં સમજીએ. જાણે કે જીવનના દરેક સ્ટેજ પર આપણી સામે એક કસોટી આવે છે. બે વિરોધી વસ્તુઓ વચ્ચેની ખેંચતાણ, જેમ કે વિશ્વાસ અને અવિશ્વાસ. જો આપણે આ કસોટીમાંથી સફળતાપૂર્વક પાર ઉતરીએ તો આપણને ઇનામમાં એક ખાસ શક્તિ મળે છે, જેને એરિક્સન ગુણ એટલે કે વર્ચ્યુ કહે છે. અને આ જુઓ, આ છે આખી જિંદગીનો નકશો. એક જ જગ્યાએ બધું જ. એરિક્સનના 8 તબક્કા, એની ઉંમર, એનું મુખ્ય સંઘર્ષ અને એમાંથી મળતો ગુણ. શિશુ અવસ્થામાં આશાથી શરૂ થતી આ સફર છેક પરિપક્વતામાં શાણપણ સુધી પહોંચે છે. ખરેખર ખૂબ જ રસપ્રદ છે, નહીં? ચલો હવે આ નકશામાં થોડા ઊંડા ઉતરીએ. તો આપણી સફરની શરૂઆત ક્યાંથી થાય? અલબત્ત બાળપણથી, જ્યાં આપણા વ્યક્તિત્વનું જે આખું મકાન બનવાનું છે એનો પાયો નંખાય છે. પહેલો તબક્કો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. વિચારો એકદમ નાનકડા બાળક વિશે. જો એને ભૂખ લાગે અને તરત જ પ્રેમથી ખાવાનું મળે, રડે અને કોઈ એને ઊંચકી લે, તો એના મનમાં એક ભરોસો બેસે છે કે આ દુનિયા સારી અને સુરક્ષિત જગ્યા છે. આ ભરોસા માથે જ જન્મે છે આશા. પછી આવે બીજો તબક્કો, સ્વાયત્તતા વિરુદ્ધ શરમ. 1.5-2 વર્ષનું બાળક બધું જાતે કરવા માગે છે. મારે મારા કપડાં જાતે પહેરવા છે. જો એને આવું કરવા માટે પ્રોત્સાહન મળે તો એનામાં એક ઈચ્છાશક્તિ એટલે કે વિલ પાવરનો વિકાસ થાય છે. ત્રીજો તબક્કો, પ્રી સ્કૂલનો સમય. અહીં બાળકો પહેલ વિરુદ્ધ દોષનો સામનો કરે છે. તેઓ નવી રમતો બનાવે છે, નેતૃત્વ કરે છે. જો એમના વિચારોને ટેકો મળે તો એમનામાં હેતુની ભાવના જાગે છે. હવે ચોથો તબક્કો, સ્કૂલ જવાનો સમય. આ છે ઉદ્યમ વિરુદ્ધ લઘુતાનો સંઘર્ષ. અહીં બાળકો માટે દુનિયા થોડી મોટી થાય છે. ગણિતના દાખલા, નવા મિત્રો, નવી રમતો. જ્યારે તેઓ આ બધું શીખે છે અને એમાં સફળ થાય છે, ત્યારે એમનામાં એક આત્મવિશ્વાસ આવે છે, જેને કહી શકાય સક્ષમતા. એટલે કે હા, હું આ કરી શકું છું. ચાલો હવે બાળપણમાંથી બહાર આવીને જીવનના સૌથી તોફાની પણ એટલા જ રોમાંચક અને પરિવર્તનકારી તબક્કાઓમાં પ્રવેશ કરીએ. કિશોરાવસ્થા અને યુવાની, જ્યાં વ્યક્તિ પોતાની સાચી ઓળખ શોધે છે. પાંચમો તબક્કો, આ તો લગભગ દરેકના જીવનનો સૌથી મોટો અને મહત્વનો સવાલ છે. ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ. હું કોણ છું? મારે જીવનમાં શું બનવું છે? મારા મૂલ્યો શું છે? આ બધા સવાલોના જવાબ શોધવાની આખી પ્રક્રિયા છે. અને જ્યારે જવાબ મળવા લાગે ત્યારે નિષ્ઠાનો ગુણ વિકસે છે. એ પછી આવે છઠ્ઠો તબક્કો. હવે ઓળખ બની ગઈ છે, તો સવાલ એ છે કે શું કોઈ બીજી વ્યક્તિ સાથે એક ગાઢ આત્મીય સંબંધ બનાવી શકાય? આ છે આત્મીયતા વિરુદ્ધ એકલતાનો સંઘર્ષ. અને આમાંથી જન્મે છે પ્રેમ. હવે આગળ વધીએ. જીવનના એવા તબક્કાઓ તરફ જ્યાં વ્યક્તિ ફક્ત પોતાના વિશે નહીં પણ દુનિયા પર પોતાના પ્રભાવ અને આવનારી પેઢી વિશે વિચારવાનું શરૂ કરે છે. આ છે આપણા જીવનના અંતિમ પ્રકરણો. 7મો તબક્કો છે ઉત્પાદકતા વિરુદ્ધ સ્થગિતતા. આ એ સમય છે જ્યારે વ્યક્તિ વિચારે છે કે હું મારા પછી શું મૂકીને જઈશ,
પછી ભલે એ સારા સંતાનો હોય, કારકિર્દીનું ઉત્તમ કામ હોય કે સમાજ માટે કરેલું કોઈ કાર્ય હોય. આ જ છે કાળજીનો ગુણ. અને હવે 8મો અને અંતિમ તબક્કો, અહમની અખંડિતતા વિરુદ્ધ નિરાશા. આ સમય વ્યક્તિ જાણે પાછળ વળીને પોતાની આખી જિંદગીની ફિલ્મ જુએ છે. જો એમને સંતોષ થાય કે હા, મેં જે જીવન જીવ્યું એ સાર્થક હતું, તો એમને એક સંપૂર્ણતાનો અહેસાસ થાય છે. અને આ જ અનુભવ છે શાણપણ. તો આ આખો જીવનનો નકશો જોયા પછી સવાલ એ થાય કે આનું મહત્વ શું છે? આ બધું જાણવાનો શું ફાયદો? ચલો એને સમજીએ. આ નકશો ખરેખર કેમ અગત્યનો છે? ટૂંકમાં કહીએ તો એરિક્સનનો સિદ્ધાંત આપણને 4 મુખ્ય વાતો શીખવે છે. પહેલું, વિકાસ ફક્ત બાળપણમાં જ નથી થતો, એ આખી જિંદગી ચાલતી પ્રક્રિયા છે. બીજું, દરેક તબક્કે એક નવી ચેલેન્જ, એક નવો સંઘર્ષ આવે જ છે. ત્રીજું, દરેક સંઘર્ષને પાર કરવાથી આપણને એક નવી માનસિક તાકાત મળે છે. અને ચોથો, આ સિદ્ધાંત આપણને પોતાને અને આપણી આસપાસના લોકોને સમજવા માટે એક સરસ માળખું પૂરું પાડે છે. આ બધી વાત સાંભળ્યા પછી આપણને એવો વિચાર આવે જ કે આપણી આસપાસના લોકો કે પછી આપણે પોતે અત્યારે જીવનના કયા તબક્કામાં હોઈશું, કઈ કસોટીમાંથી પસાર થઈ રહ્યા હોઈશું. ખરું ને? આ સિદ્ધાંત આપણને એકબીજાને વધુ સારી રીતે, વધુ સહાનુભૂતિથી સમજવામાં ચોક્કસ મદદ કરી શકે છે. તો જો જ્ઞાનની આ સફરમાં મજા આવી હોય અને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં. એને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો અને પરિવારજનો સુધી પણ પહોંચાડો. આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો.